હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9નું ગણિતનું પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિના પરીક્ષાની અંદર પૂછાતા અને આગળના પ્રીવિયસ પેપરની અંદર પૂછાઈ ચૂકેલા દાખલા જોઈશું, જેની અંદર 2, 3 અને 4 ગુણની અંદર પૂછાઈ ચૂક્યા હોય એ બધા જ દાખલાનો સમાવેશ થશે. તો ખાસ વિડીયોને જોજો, સાથે સાથે પ્રેક્ટિસ કરજો, જેથી આવનારી પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો. તો જોઈએ અંદર નંબર 1, જેની અંદર 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની વાત કરેલી છે. તો એ જોઈએ તો 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા શોધવી હોય તો એના માટે આપણે શું કરવું પડશે? તો 3 અને 4 નો સરવાળો કરીએ. એ પહેલા જોઈએ તો નીચે છેદમાં કંઈ નથી, એટલા માટે છેદ બંનેનો સરખો થાય એ માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું. તો પહેલા તો બંનેનો ટોટલ સરવાળો કેટલો થાય? તો ટોટલ સરવાળો કેટલો થશે? 4 અને 3 7, બરાબર. તો અહીંયા આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ, n+1. તો અહીંયા n+1 એટલે કે અહીંયા ટોટલ એવો સંખ્યાનો સરવાળો કરવાનો કે જેનો સરવાળો 7 મળશે. તો n એવી કઈ સંખ્યામાં 1 ઉમેરીએ તો 7 થાય? તો 6 + 1 એટલે કેટલા થાય? 7 થશે. હવે આપણે અહીંયા શું મળ્યું? આપણને 7 મળ્યા, બરાબર. એનો ઉપયોગ આપણે બંને સંખ્યાને ઉપર નીચે ગુણીશું. તો અહીંયા જોઈએ તો 3 બરાબર 3 × 7. 3 ના નીચે કંઈ ના હોય તો શું લખાય? 1. તો × 7. ઉપર નીચે બંને બાજુએ શું કરીશું? 7 વડે ગુણીશું. એ જ રીતે 4 ને પણ ઉપર અને નીચે બંને સંખ્યામાં બંને બાજુએ શું કરીશું? 7 વડે ગુણીશું. તો એ શું થાય? 7 તરી 21, 7 એકા 7. અને હા, ખાસ દાખલો ગણતી વખતે એ જોવાનું કે નીચેનો છેદ બંનેમાં સમાન હોય, એટલા માટે આપણે બંને સંખ્યાને એક જ સમાન સંખ્યા સાથે ગુણ્યા, બરાબર. તો 7 ચોગ એટલે કેટલા થાય? 28/7, બરાબર. તો જોઈએ તો એ બંનેનો છેદ સમાન થઈ ગયો છે. તો હવે અહીંયા જોઈએ તો આપણને શું મળ્યું? 21/7 અને 28/7. એટલે એનો મતલબ શું થયો કે આ બંને વચ્ચેની સંખ્યામાં આપણને 6 સમય સંખ્યા મળી જાય. તો આ બંનેની વચ્ચેની સંખ્યા લખીએ તો આ રીતે લખી શકાય 21/7. એનાથી મોટો 22/7 થી 28 સુધી આપણે લખવાનું રહેશે. 24/7, 25/7, 26/7, 27/7 ને 28/7. આપણને આ જેટલી સંખ્યા મળી એની વચ્ચેની સંખ્યાઓ આપણી 6 આપણી શું મળી કહેવાય? સમય સંખ્યાઓ કહેવાશે. શાની? 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા. જે આવો દાખલો 2 ગુણની અંદર પૂછાઈ શકે. એકદમ ઇઝી છે, ખાસ ધ્યાન આપજો, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. ચલો, તો અહીંયા જોઈએ તો આપણને 5 સમય સંખ્યા શોધવાની કીધી હોય તો અહીંયા શું કરીશું? કેટલી કીધેલી છે? તો 5 સમય સંખ્યા. પહેલામાં શું હતું? 6 સમય સંખ્યા, એટલે આપણે n + 1 એટલે 6 + 1 કર્યું, બરાબર. અહીંયા 5 સમય સંખ્યા શોધવાનું કીધું હોય તો આપણે શું કરીશું? તો જે પેલું સૂત્ર ઉમેર્યું હતું એમાં શું હતું? તો એમાં શું હતું? n+1. તો એમાં 5 + 1 એટલે કેટલા થાય? 6 થાય. તો આ બંને સંખ્યામાં આપણે 3/5 અને 4/5 આ બંને સંખ્યાને શું કરીશું? ઉપર નીચે 6 વડે ગુણીશું. કઈ રીતે 6 આયા ખબર પડશે? કેટલા? અહીંયા પણ 5 કીધી હોય તો n+1 બરાબર 5 + 1 બરાબર કેટલા થાય? તો 6. એટલા માટે ઉપર નીચે 6 વડે ગુણ્યા. પહેલામાં 6 સંખ્યા શોધવાની કીધી હતી એટલે 6 + 1 એટલે કેટલા થાય? 7. તો એને શું થઈ જશે? 7 વડે 1 ગુણ્યું હતું, બરાબર. અહીંયા 5 × 6. એ જ રીતે 4 × 6 ભાગ્યા 5 × 6. તો અહીંયા ગુણાકાર કેટલો થશે બંનેનો? 6 તરી 18 અને 5 6 30. એ જ રીતે 6 ચોક 24 ભાગ્યા 4 પંચા 30. હવે આ બંનેની વચ્ચેની આપણને સમય સંખ્યા મળી જાય તો કેટલી? 18/30. તે શું થાય? 19/30, 20/30, 21/30, 22/30, 23/30 અને આવશે 24/30. તો આપણી સમય સંખ્યાઓ એટલે કે
3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ થશે તો આપણે આ સંખ્યાઓ શોધી શકીએ બરાબર 2 ગુણનો દાખલો અને એકદમ ઇઝી દાખલો તો ખાસ ધ્યાન આપજો આવડે એવા જ છે પરીક્ષામાં પૂછાશે બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા જોઈએ તો p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ભાગ્યા q સ્વરૂપમાં નીચેની પૂર્ણાંકની સંખ્યા દર્શાવો અહીંયા આપણને પૂર્ણાંકમાં સંખ્યા દર્શાવવાની વાત કરેલી છે જે સંખ્યા છે 0.612 ઉપર લીટી હોય તો એને 12 વંચાય તો આના માટે આપણે શું કરીશું સૌથી પહેલા તો લખીશું કે ધારો કે x ધારી લઈશું તો x બરાબર 0.612 બરાબર હવે શું કરીશું તો x બરાબર હવે 612 નો મતલબ શું થાય કે 6 એની એ સંખ્યા જે સંખ્યા ઉપર 12 હોય એ સંખ્યા પાછળ શું થતી હોય રિપીટ થતી હોય અનંત સુધી હોય એમ તો 6 આપણે 2 થી 3 સંખ્યા એની લઈ લીધી તો હવે જોઈએ અહીંયા તો અહીંયા પોઈન્ટ એક પાછળ ખસેડીએ તો આ બાજુ લઈએ તો આ શું થઈ જશે એક પોઈન્ટ પાછળ જાય તો અહીંયા 10x બરાબર અહીંયા શું થાય 6.666 આ રીતે લખી શકાય બરાબર તો આ 10x તો એમના એમ અહીંયા જોઈએ આપણે તો 6 અને 0 પોઈન્ટ પછીની સંખ્યા 6 પોઈન્ટ આગળની સંખ્યા તો 6 લખ્યા પ્લસ 0 પોઈન્ટ પછીની સંખ્યા શું થાય પાછી 0.6666 એમના એમ જ થશે એના જેટલી જેને આપણે શું લીધું હતું x લીધા હતા એટલે એની જગ્યાએ આપણે શું લખી દઈશું x ખાસ ધ્યાન આપજો આ જ દાખલા પાછા ફરીથી 10માની અંદર ચેપ્ટર 1માં ફરી રિપીટ થશે અત્યારે શીખેલા હશો તો 10મામાં ઈઝી રહેશે આ થશે 10x x આ બાજુ આવે તો x બરાબર 6 તો એ શું થઈ જાય 10x માંથી એક x જાય તો કેટલા રહે 9x બરાબર 6 તો x બરાબર 6 9 આ બાજુ ભાગાકારમાં જશે તો એ શું થાય જુઓ 3 દુ 6 અને 3 તરી 9 તો એ શું થઈ ગયું 2 તૃતીયાંશ તો આપણો જવાબ x ની કિંમત શું થશે x બરાબર થશે 2 તૃતીયાંશ જેને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધું છે સાદું રૂપ આપો 5 પ્લસ વર્ગમૂળમાં 7 અને બીજા કૌંસમાં લીધેલું છે 2 પ્લસ વર્ગમૂળમાં 5 તો આ દાખલા એકદમ ઈઝી દાખલા છે બરાબર ખાસ ધ્યાન આપજો પરીક્ષામાં પૂછાશે જ તો જો પ્રેક્ટિસ કરેલી હશે તો તમે ગણી શકશો નહીતર પછી પરીક્ષામાં ગણી શકશો નહીં તો આ દાખલા તો આપણને આવડવા જ જોઈએ બરાબર તો ચલો ગણતરી કરીએ આવા દાખલા 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે અને અમુકવાર 4 ગુણની અંદર 2 દાખલા પણ પૂછી શકે તો કઈ રીતે ગણીશું તો સૌથી પહેલા તો આપણે સમીકરણ જે કિંમત આપેલી એમના એમ લખી દઈએ બરાબર હવે અહીંયા જોઈએ તો બંને કૌંસની અંદરની કિંમત અલગ અલગ છે તો પહેલું જોઈએ તો પહેલું કિંમત એટલે આપણે 5 લઈએ અને બીજા કૌંસની અંદર આખા પદ સાથે ગુણાકાર એ જ રીતે બીજી વાર બીજું પદ લઈ અને આખા પદ સાથે ગુણાકાર કરી અને આપણે સાદુરૂપ આપી શકીએ તો અહીંયા 5 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 7 કૌંસમાં આખા પદ સાથે ગુણાકાર એટલે વર્ગમૂળમાં 5 તો બંનેનો ગુણાકાર કરીએ તો 5 દુ 10 પ્લસ અહીંયા વર્ગ ગુણાકાર થાય પણ અંદર વર્ગમૂળમાં એ જશે નહીં એટલે આ રીતે લખી શકાય 5 વર્ગમૂળમાં 5 પ્લસ અહીંયા શું થાય આ રીતે લખી શકાય તો અહીંયા આપણે શું લખીશું તો 2 વર્ગમૂળમાં 7 અને અહીંયા વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 7 બંનેનો ગુણાકાર થઈ શકે કેટલો 7 પંચા 35 તો અહીંયા શું થાય વર્ગમૂળમાં 35 વર્ગમૂળ ક્યારે દૂર થાય કે જ્યારે વર્ગ નીકળતો હોય ત્યારે બરાબર તો આ થયું આપણું સાદું રૂપ બરાબર આવો દાખલો 2 ગુણની અંદર પૂછાય તો આમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો આની અંદર આપણને શું આપેલું છે 5 પ્લસ વર્ગમૂળમાં 5 અને બીજા કૌંસમાં 5 માઇનસ વર્ગમૂળમાં 5 હવે અહીંયા જોઈએ સાદું રૂપ આપવાનું કીધેલું છે આગળનામાં શું હતું કે સંખ્યા બંને અલગ હતી આની અંદર શું સંખ્યા બંને સમાન છે પરંતુ આના ચિહ્નો કેવા છે અલગ અલગ એટલા માટે આપણે તમે જે ધોરણ 8ની અંદર પણ શીખેલા છો નિત્યસમનો આની અંદર ઉપયોગ કરી શકાય પહેલા કૌંસનો વર્ગ અને બીજા કૌંસનો વર્ગની બંનેની બાદબાકી કરી શકાય તો પહેલો બંનેનો કૌંસ એટલે 5નો વર્ગ થાય પ્લસ માઇનસ માઇનસ
અને વર્ગમૂળમાં 5નો વર્ગ. હવે 5નો વર્ગ કેટલો થાય? 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ વર્ગમૂળમાં 5 હોય અને એનો વર્ગ હોય તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય એટલે 5. તો 25 માંથી 5 જાય તો કેટલા રહે? 20. તો આ આપણો થયો જવાબ. બરાબર છે, એકદમ ઈઝી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલ છે? વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7 ના કૌંસ બારનું સાદું રૂપ આપો. અહીંયા આપણને સાદું રૂપ આપવાની વાત કરેલી છે. હવે સાદું રૂપ આપવાનું હોય ને કૌંસ બાર વર્ગ હોય એટલે શું આવશે? આની અંદર આપણે પહેલા કૌંસનો વર્ગ વત્તા આખા પદનો ગુણાકાર અને પછી છેલ્લા કૌંસના વર્ગનો ઉપયોગ કરી શકીએ. તો એ જોઈએ તો વર્ગમૂળમાં 3નો વર્ગ થશે, પહેલા કૌંસનો વર્ગ પછી આખા પદનો ગુણાકાર. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ 2 કૌંસમાં વર્ગમૂળમાં 3 અને કૌંસમાં વર્ગમૂળમાં 7 પ્લસ છેલ્લા પદનો વર્ગ તો વર્ગમૂળમાં 7નો વર્ગ. તો અહીંયા સાદું રૂપ આપીએ તો 3નો વર્ગ, પણ કેવો? વર્ગમૂળમાં 3 હોય તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય. અહીંયા કેટલા થાય? 7 તરી 21 પ્લસ અહીંયા વર્ગમૂળમાં 7 હોય એનો વર્ગ હોય તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય એટલે 7. બરાબર. અને કોઈ એવું કરે કે સંખ્યાનો સરવાળો તો એ પણ કરી શકાય. 7 + 3 2 વર્ગમૂળમાં 21. તો આ આપણો ફાઇનલ આન્સર. બરાબર. તો સાદું રૂપના દાખલા એકદમ ઈઝી છે, પરીક્ષામાં હશે જ. બરાબર, તો ખાસ જોજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ચલો, અહીંયા આપણને શું કીધેલું છે? તો માઇનસ વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 7 અને બીજું આપેલું છે માઇનસ વર્ગમૂળમાં 11 પ્લસ વર્ગમૂળમાં 7. આ તો જોઈને દાખલો ખબર પડી જાય, આપણે આગળ ગણ્યો એ જ રીતે. તો એ શું થશે? બંને જુઓ પ્લસ અને માઇનસ સંખ્યા સમાન હોય તો શું કરી શકાય? વર્ગમૂળમાં 11નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળમાં 7નો વર્ગ. 11નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય, અહીંયા પણ વર્ગમૂળ નીકળી જાય. કેટલા રહેશે? 11 માંથી 7 જાય તો કેટલા રહે? તો 4. તો આ આપણું થયું સાદું રૂપ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. તો એ શું આપ્યું છે? છેદનું સમીકરણ કરો. 5 ભાગ્યા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5 ના છેદનું સમીકરણ કરો. બરાબર. તો પહેલા તો શું થાય? જે આપેલું હોય એમના એમ લઈ લેવાનું. હવે સમીકરણ આવે એટલે અહીંયા ગુણાકાર અને છેદનું કીધું હોય તો છેદની સંખ્યા ઉપર અને નીચે શું થાય? ચિહ્ન બદલાઈ જશે. અહીંયા નીચે જો છેદમાં માઇનસ હોય તો અહીંયા શું કરવાનું? આપણે પ્લસ, અને જો પ્લસ હોય તો શું લેવાનું? માઇનસ. ઉપર નીચે બંને સમાન સંખ્યા. ઉપરનું પદ ઉપરના પદ જોડે, નીચેના પદને નીચેના પદ જોડે ગુણાકાર કરીએ તો અહીંયા શું થાય? 5. અહીંયા થશે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 અને અહીંયા બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું થાય? વર્ગમૂળમાં 3 ને એટલે વર્ગમૂળમાં 3 પહેલા પદના પહેલા પદ સાથે ગુણાકાર કરીએ તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય એટલે 3 પ્લસ માઇનસ માઇનસ અને -5 માઇનસ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 તો શું થઈ જાય? 5 થશે. બરાબર. તો અહીંયા જોઈએ આગળ. તો અહીંયા શું થાય? બંનેની બાદબાકી કરીએ તો છેદમાં કોઈ દિવસ માઇનસ થાય નહીં, કારણ કે 3 માંથી 5 જાય એટલે -2 છેદમાં માઇનસ ના થાય એટલે એ વચ્ચે આ -5 ઉપર વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 2. આ આપણો થશે ફાઇનલ આન્સર. બરાબર. છેદના સમીકરણનો ફરજિયાત એક દાખલો પરીક્ષામાં હશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. ફરી આવ્યું છેદનું સમીકરણ. ખાસ ધ્યાન આપજો. અહીંયા શું કરવાનું? પહેલું તો એમના એમ જ લખી દેવાનું પદ ગુણ્યા. હવે અહીંયા માઇનસ હોય, અહીંયા પ્લસ હોય તો બંને ઉપર નીચે સંખ્યા એના એ પણ ચિહ્ન શું થાય? બદલાઈ જાય. તો એ શું થઈ જાય? માઇનસ થઈ જશે. -3 વર્ગમૂળમાં 2. બરાબર. તો અહીંયા જોઈએ તો પહેલા પદ સાથે એટલે એક સાથે ગુણાકાર કરીએ તો આ તો એમના એમ જ રહે. પણ અહીંયા જોઈએ તો બંનેનો ગુણાકાર તો સીધી કેટલા થાય? 49 પ્લસ માઇનસ માઇનસ. અહીંયા જોઈએ તો 3 તરી 9. બરાબર. અને 9 ગુણ્યા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એટલે 2 જ થાય. વર્ગમૂળ નીકળી જાય તો કેટલા થાય? 3 તરી 9 દુ 18. તો એ શું થાય? 18. બરાબર. હવે આગળ આપણે બાદબાકી કરી જોઈએ તો અહીંયા તો આની બાદબાકી થશે નહીં. હવે અમુક લોકો શું કરશે? 7 માંથી 3 બાદ થાય એવું કરાશે નહીં, કારણ કે 3 વર્ગમૂળમાં 2 આખી સંખ્યા છે. બરાબર. એટલે એની બાદબાકી થાય નહીં. અને 49 માંથી 18 જાય તો કેટલા રહે? તો
31 રહેશે. બરાબર, તો આ આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો હવે અહીંયા શું કરવાનું આપેલું છે, સાદું રૂપ આપો. એકદમ ઇઝી દાખલા છે, આ પણ પરીક્ષામાં તો પૂછાશે જ. બરાબર, તો ધ્યાન આપજો. તો ચલો અહીંયા જોઈએ તો ડોટનો મતલબ શું થાય, તો ગુણાકાર થાય. બરાબર, તો અહીંયા 2/2 ઘાત અહીંયા આ રીતે લખી શકાય, 2/1 ઘાત આપણે આ રીતે લખી શકીએ. બરાબર, હવે એ યાદ રાખવાનું કે ગુણાકાર હોય તો હંમેશા ઘાતનો શું થાય, તો સરવાળો થાય. ખાસ યાદ રાખજો, ગુણાકાર હોય તો ઘાતનો હંમેશા શું થશે, શું થાય, સરવાળો થશે. બરાબર, તો અહીંયા બંનેનો સરવાળો કરીએ તો જોઈએ તો 2, હવે નીચે છેદ સમાન હોય તો આપણે આ રીતે લખી શકીએ. પહેલા તો આ રીતે લખી દઈએ, 2/3 પ્લસ 1/3. બરાબર, બંને છેદનો સરવાળો સમાન, છેદ સમાન, તો એટલા માટે આપણે આ રીતે લખી શકીએ 3 અને 2 વત્તા 1 એટલે 2/3 થાય. 2 ને 1 3, 3/3 એટલે બંનેનો છેદ ઉડાડી દઈએ તો શું થાય, 2 એકા 3 એકા 3, તો 2/1 ઘાત તો આ રીતે લખી શકાય 2. બરાબર, 1 લખો કે ના લખો એનો કોઈ મતલબ હોય નહીં. તો આપણી કિંમત શું થયું, એનું સાદું રૂપ શું આવ્યું, એની કિંમત શું આવી, તો 2 આવી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું આપેલું છે, 3/1/4 નું સાદું રૂપ આપો. તો અહીંયા ગુણાકારમાં પદ આપેલું છે. બરાબર, તો અહીંયા શું થાય, બંનેનો ઘાતનો તો ગુણાકાર કરી શકાય. તો અહીંયા શું થાય, 1ની આપણે આ રીતે લખી શકીએ 4, તો આની નીચે કંઈ ના હોય તો 1 ગણાય. બરાબર, તો 4 એકા 4 અને 5 એકા 5, તો 3/4 ઘાત. બરાબર, આ રીતે આનો ગુણાકાર કરી શકાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા શું આપેલું છે આપણને, 7/1/5 ભાગ્યા 7/1/3. એટલે આપણને આ કયામાં પદ આપેલું કહેવાય, ભાગાકારની અંદર પદ આપેલું છે. બરાબર, હવે એટલું ખાસ ધ્યાન આપજો કે જ્યારે પદ ભાગાકારમાં હોય ત્યારે એની ઘાતની શું થાય, બાદબાકી, અને જો ગુણાકારમાં હોય તો સરવાળો થાય. બરાબર, તો 7 તો બંનેમાં આધાર તો સમાન, એટલા માટે 7 આપણે આ રીતે લખી શકીએ. તો બંનેની બાદબાકી તો 1/5 માઇનસ 1/3 આ રીતે લખી શકીશું. તો બરાબર 7ની અહીંયા આપણે 15 લસા લઈ લઈએ, કારણ કે છેદ સમાન કરવું પડશે. તો 15 લસા લીધો તો 15 વડે અહીંયા ગુણીએ તો અહીંયા શું રહે, તો 5×3 = 15, તો અહીંયા શું રહે, 3 રહેશે. અને અહીંયા 5 15 એટલે અહીંયા 5 રહેશે. તો અહીંયા 7/15, 3માંથી 5 જાય તો કેવા રહે, -2. તો અહીંયા જવાબ શું આવે આપણો, 7ની -2/15 આપણી શું થઈ, ઘાત કહેવાય. એટલે કે આનું સાદું રૂપ આપણો જવાબ થશે ફાઇનલ, આ જવાબ આવશે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે, 13/1/5 ઘાત ઇન્ટુ 17/1/5 ઘાત. આપણે આગળ જોયું એ જ રીતે અહીંયા ગુણાકાર આપેલો છે, અને ગુણાકાર હોય એટલે ઘાત તો શું થઈ જાય. હવે અહીંયા જોઈએ તો બંનેની ઘાત સમાન છે. બરાબર, તો અને નીચે આધાર જુદા જુદા છે. પેલામાં શું હતું, આધાર સમાન હતા પરંતુ ઘાત અલગ અલગ હતી. અહીંયા શું આપેલું છે, ઘાત સમાન છે ને આધાર જુદા છે. એટલા માટે આપણે આને શું કરીશું, 13×17 આ રીતે લખી શકાય, 1/5 ઘાત બંનેની સમાન ઘાત, એટલે કૌંસ બહાર લખી દીધી. તો એનો મતલબ શું, તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો, 13×17 તો કેટલા થાય, 221/1/5 ઘાત. આ આપણો જવાબ. હવે અમુક લોકો શું હશે, ઉતાવળમાં હોય તો શું કરી દે, ઘાતનો સરવાળો. બરાબર, અને નીચે આધાર જોશે નહીં. એવું કરતા નહીં. જ્યારે આધાર જુદા જુદા હોય અને ઘાત સમાન હોય તો આપણે ગુણાકાર આધારનો કરવાનો થશે. પરંતુ જ્યારે આપણો એનો શું કહેવાય, વર્ગ, એટલે કે સોરી વર્ગ નહીં પરંતુ એનો ઘાત એ શું હોય, એ અલગ અલગ હોય અને આધાર બંનેનો સમાન હોય, ત્યારે આપણે એનો સરવાળો કે બાદબાકી કરી શકીએ. તો એ ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ આપણને શું આપેલું છે, તો 64/1/2 કિંમત શોધો. 64/1/2 એટલે આપણે એ શું કરવાના, 64ના અવયવ પાડવાના થશે, એની ઘાત લાવવી પડશે. તો આપણે આ રીતે અવયવ પાડી શકીએ. 64 જે તમે આગળ ધોરણ 6ની અંદર કરતા હતા, તો 2 ભાગ ચાલશે, તો 2 તરી 6 અને એટલે કે 32 દુ 64, પછી 16 દુ 32, 8 દુ 16, પછી 2 ચોક 8, 2 દુ 4
અને 2 એકા 2 કેટલા થયા 2 1 2 3 4 5 અને 6 તો 2 ની કેટલી ઘાત લખી શકાય 2 ની 6 ઘાત અને એની કૌંસ બહાર 2 બરાબર તો આને આ રીતે લખી શકાય 2 ની 6 ઘાત ગુણ્યા 1/2 તો આ બંનેનો છેદ ઉડાડી શકાય 2 તરી 6 તો 2 ની 3 ઘાત કહેવાય અને 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય 2 દુ 4 દુ 8 તો આપણો જવાબ થશે 8 તો આની કિંમત કેટલી થઈ તો 8 થઈ બરાબર છે એકદમ ઈઝી ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 125 ની 1/3 ની કિંમત શોધો બરાબર તો અહીંયા આપણે શું કરીશું 125 ના અવયવ પાડીએ તો જોઈએ તો 2 વડે ઘાત ભાગ પડશે નહીં કારણ કે અવિભાજ્ય સંખ્યા કહેવાય 5 પાછળ શું કહેવાય અવિભાજ્ય એટલા માટે તો 5 વડે ભાગ પાડીએ તો કેટલા થાય 25 પંચા 125 અને 5 5 25 5 એકા 5 તો કેટલા થયા 5 ની 3 ઘાત તો અહીંયા આ રીતે લખી શકાય 5 ની 3 ઘાત ની 1/3 ઘાત તો આ રીતે લખાય 3 ઘાત ગુણ્યા 1/3 તો એ શું થાય ઉડી જાય છેદ તો અહીંયા 5 ની 1 ઘાત બરાબર 5 આપણો ફાઇનલ આન્સર આવશે બરાબર તો આ ચેપ્ટરની અંદર આ રીતના દાખલા પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને આપણે લાસ્ટ એક્ઝામની અંદર પૂછાયેલા દાખલાઓનો ઉપયોગ કરી અને પેપરનો ઉપયોગ કરી અને એમાંથી આટલા દાખલા કાઢેલા છે તો આ ચેપ્ટરની અંદર આટલા દાખલા તમે કરી શકો એના સિવાય પણ તમે એક્સ્ટ્રા દાખલા પણ કરી શકશો સ્વાધ્યાયના દાખલા બરાબર તો આપણે હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર નવું ચેપ્ટર સાથે મળીશું ચેપ્ટર 2 બરાબર બહુપદીની અંદર ના આઈએમપી દાખલા ત્યાં સુધી પેપરની પ્રેક્ટિસ કરો આ દાખલા જે ગણાયા હોય એની પ્રેક્ટિસ કરો અને બરાબર ગણિતની અંદર મહેનત કરી અને સારા એવા ગુણ મેળવો